અરે પ્રભુ આ બધી વાત જાણો છતાં મને શા માટે પૂછી રહ્યા છો? આપના મુખે સાંભળવા માંગુ છું રાજા. અરે હા પ્રભુ, જો આપ અમારા મુખેથી સાંભળવા માંગતા હો તો સાંભળો પ્રભુ. એ તમારા સ્વાર્થ માટે આવ્યો છે અને બીજું પરમાનંદ માટે આવ્યો છે. શું કહે એવું તમારું સ્વાર્થ છે અને એવું તો શું તમારું પરમાનંદ છે કે કણિયાના બાર સુધી આવી ગયું રાજા? અરે હા પ્રભુ, હા ભોકરાય. આજે સ્વાર્થ છે તમારે શેર માટેની ખોટ છે. હા ભોકરાય. અરે હા પ્રભુ, આજે પરમાનંદ કહેતા આજે પોકરણગઢની ધરા પર 12 ગામ સુધી હાથ કસાવતો ભેરવા નામનો રાક્ષસ કોઈ પશુ કે પંખીને જીવતા છોડતો નથી. તો પ્રભુ આ બધાનો કઈક ઉદ્ધાર કરો પ્રભુ. અરે હા ભોકરાય. લો આ તમને અમરડારીને પુષ્પ આપું છું. એ આજે તમારી ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરી તમારો વાંચ્ય મેળો માંગ છે. અરે હા પ્રભુ, આપણે અમરદારીને પુષ્પ આપ્યું એમને પારણી ઓઢાડી અને નાર અને નારી નવમાં સેવા પૂજા કરશું. પરંતુ સાંભળો પ્રભુ, આજે કહેવામાં કીધું કે એક ઉમેર જવાળા નહીં અને એક દીકરાવાળા નહીં. માટે પ્રભુ જો આપણે આપવું જ હોય તો બીજું એવું વચન આપો કે જે જગતમાં પૂજવા લાયક હોય અને એ આપના જેવું હોય. શું વાત કરો છો પ્રભુ? જગતની અંદર જો પૂજવા જેવી વસ્તુની વાત કરતા હોય ને તો હું સરકાર તમને આ સૌ બ્રહ્માંડની અંદરથી એવું પુષ્પ તો બીજું ક્યાંથી લઈ આપ્યું? અરે વાહ રે કનૈયા, હા ભક્તરાય. આજે તે વાત સાંભળી છે તમે બધાની સાથે સંકટ રસ્તો આવે છે. આજે એવું સંકટ તમે મારી સાથે પણ રસવા માંગો છો. નહીં ભક્તરાય. માટે પ્રભુ જો આપના દ્વાર સુધી આવેલા ભક્તને તમે વચન આપો માંગતા હો તો બીજું વચન આપો. નહીં તો આપના દ્વાર સુધી આવેલા ભક્તને નિરાશ કરીને જાકારો આપો પ્રભુ, જાકારો આપો. કનૈયાના દ્વારે જે કોઈ આવે છે ને ખાલી હાથે નિરાશ થઈ કોઈ જાતું નથી. તો આપણે બાળકના ઓફિસો પ્રજાના પાલન આવશો તો આપણે તો સ્થાને કારણે ખાલી હાથે જવા દે. હું તમને બીજું પુષ્પ તો આપું રાજા, પણ તમારે પણ મને જમણાથી વચન આપવું પડશે. જો આપ મને બીજું વચન આપતા હો તો હું આપને જમણા હાથનું વચન આપવા પણ તૈયાર. સાંભળો ભક્તરાય. જ્યારે હું તમારે ત્યાં 5 વર્ષનો નાનો બાળ બની અને તમારે ઘેરે અવતાર ધારણ કરો ને જેવો તમારા હૈયામાં આનંદ હોય, જેવો તમારા મુખ પર હોશ હોય ને રાજા, જ્યારે મારી આ સ્વતંત્ર શ્રી આ બધી લીલા પૂરી થાય અને
તમારે સમાધિએ જવાનો સમય આવે ને રાજન, જરા પણ ઓછું લગાડ્યા વગર મને સમાધિએ જીતાવજો રાજન. અને વારે પ્રભુ અમે આવું કેવું વસન માંગી લીધું કે જે બાપને આગે પુત્રનો જન્મ થાય અને આ બાપના મુખ પર આનંદ હોય એવો આનંદ સફળ વર્ષની લીલાપૂર્ણ કર્યો આજ જ્યારે સમાજે જીતાવે એવો આનંદ બાપના મુખ પર કઈ રીતે દેખાય પ્રભુ કઈ રીતે દેખાય. હા ભક્તરાય, આપ હવે વસન દી ત્યાં છો માટે તમારું વસન નિભાવો. અને હા પ્રભુ હું આપને વસન આપીશ જોશ તો એ વસન પાળવા તો તૈયાર છું. ભક્તરાય, લ્યો આ તો મને મંડળીને બીજું પુષ્પ આપો છો. એ આવા કહો જે પારણે પર રંગ કરનાર નવમાં સ્વાગ કરજો ગરુડ તમારે તે અવતાર ધારણ કરી ભૈરવ નામના રાક્ષસનો સંહાર કર્યો. અને હા ભક્તરાય, આપણે અમરદાનીના મને પુષ્પ આપ્યા એમને આપના કહેવા પ્રમાણે પારણી બનાડી અને નર અને નારી નવનવા સેવા પૂજા કરશે. પરંતુ પ્રભુ આ બાવાની કઈ સાલમાં છે તિથિ આપો પ્રભુ. ભક્તરાય, સમુદ્રને 130 સાલ ભાદરવા સુદ દેશને રાત્રે મધરાત્રે જો તમારે ઘરને આંગણે કુમકુમની પગલી પડે સુને ઉપરથી બે મુદ્રને માનજો કે દ્વારકાધીશ પોતે ભગવાયા છે. આપણે આ સાલમાં છે તિથિ આપીને આ બાવાની નિશાની પણ આપી. હા ભક્તરાય, પ્રભુ આપે આ બંને પુષ્પના નામ પણ આપો. એવા રાખજો રાખજો
કરાય અમર ગાલીને પુષ્પ આપ્યો ને એમના નામ વિરમદેવ રાખજો અને જે અમર ગાલીનું બીજું પુષ્પ આપ્યું ને એમના થોડા રામલો જેવા નામ રાખજો હું આવી અને ભૈરવ નામના રાક્ષસનો જરૂર સંહાર કરીશ અમર ડાલીના તમે પુષ્પ આપ્યા આવવાની નિશાની આપી સાલમાસને જીતી આપી બને કુંવરના નામ આપ્યા હવે તમારે ઈચ્છા હોય તો કરો રાજા અરે કનૈયા હા ભક્તરાય એ મને તારી કાલિકા ઘડીએ ફાવે હવે હું પોકરણ લખી ધરાવર આવું અને આ બાવાની સર્વે તૈયારી કરું બોલે ભક્તરાય તમે આ પોકરણ કરી ધરાવર જલ્દી પધારજો બોલે ભક્તરાય અરે બા આ પોકરણના રાજા આજકાલ વર્ષે તો આવી શક્યો પણ મારા મોટા ભાઈ બળદેવને જરા પણ આને જાણ નથી જ્યારે મારો રામ અવતાર હતો ને મારા મોટા ભાઈ લક્ષ્મણ તરીકે ભૂખ મારી સેવા કરી છે આજે મારો કૃષ્ણ અવતાર છે કૃષ્ણ અવતારની અંદર એ મારાથી મોટા છે તો મારે એને પૂછવું પડે તો સારા મારા મોટા ભાઈ બળદેવને બોલાવી